2 દિવસ સારો વરસાદ પડ્યો અને અહીંયા આપણા નવા પુલનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો પુલ એકદમ ખતમ. આજ તો હવારમાં આવી ગયો એમેઝોનનો મેસેજ એટલે આપણે નીકળ્યા પ્રોડક્ટ લેવા, પણ અહીંયા તો ભાઈ રસ્તો એકદમ હતો બંધ અને પુલનું તો કાંઈ ઠેકાણું જ નહોતું, નામો નિશાન નહોતું રહ્યું પુલનું. આપણે જોઈ શકો છો અહીંયા કાંઈ ઠેકાણું નથી, પુલ એકદમ થઈ ગયું છે ખતમ. તો અહીંયા બેઠા બેઠા પછી આપણે વગાડ્યા બહાર, કારણ કે આગળ જવા એમ હતું નહીં. પણ ના, આપણે લેવા જવું એટલે જવું પછી શું એ રસ્તે નહીં તો બીજે રસ્તે. પણ અમે અહીંથી પહોંચી ગયા રાપર. તો અહીંયા તમે જોઈ શકો રેપરની અંદર આપણે થઈ ગયા એન્ટર ને અહીંયા મારા ભાઈબંધે આ શું હરકત કરી મને કંઈ ખબર જ ના પડી, પણ કાંઈ નહીં, ચલો અહીંથી રાપરમાં આવતા જ પહેલાં જ આપણે પહોંચી ગયા રજવાડી ચામાં, કારણ કે ચા પીતાનું એકદમ મન થઈ ગયું. રજવાડીની ચામાં આવ્યા પછી ચાય પીધી અને ચાય પીતા પછી આપણે નીકળી ગયા આગળ પોલીસ ચોકડી આગળ. ને અહીંયાથી નીકળતા જ અમે આગળ ગયા નાસ્તો કરવા માટે આવ્યા અને રાપરની અંદર આવી અને અમે જો વડાપાઉં ના ખાઈ તો ભાઈ શું મજા જ ના આવે, કારણ કે નાસ્તો કર્યા વગર અમે હાલતું નથી. નાસ્તામાં અમે વડાપાઉં સિવાય બીજું કાંઈ ખાતા જ નથી. નાસ્તો કર્યો, વડાપાઉં ખાધા, મરચાં ખાધા અને અહીંથી ફટાફટ પછી આપણે અહીંયા આપણે બજારમાં લેવાની હતી એક વસ્તુ, એટલે બજારમાં આવી ગયા અને વસ્તુ લઈ લીધી. નીકળી ગયા રાપરથી બહાર અને અહીંયા આવી ગયા આપણે પેટ્રોલ પંપે. ગાડીની અંદર પેટ્રોલ પુરાવી લીધું અને પછી આપણે જવાનું હતું ઘરે જવા માટે પછી આપણે જવાનું હતું ખેંગાર પર. અહીંયા આવી ગયા રામદેવીરે. અહીંયાથી આપણે મુક્કાભાઈ કનેથી લેવાના હતા આપણા ફોનના કવર, તો ફટાફટ આ કવર લઈ લીધા અને કવર લગાવી પણ દીધા અને જોઈ શકો છો ફોનની અંદર કેવો મસ્ત લાગે છે. આટલું કર્યા પછી આજનો દિવસ કર્યો ખતમ. અહીંયા તમને કેવો લાગ્યો વ્લોગ જોતી કમેન્ટ કરી દો અને આ ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગળ જે ઘણું બધું આપણે જોવાનું બાકી છે. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ જરૂરથી કરી દેજો.